આ જગ્યા પર આપણે આયા છે ને આમ ખાલી પગથિયે ચડ્યો ને હું પણ એવું છું ને મનમાં પણ જિંદગીમાં પહેલી વાર આજ આ સ્વર્ગ જોયું સ્વર્ગ રગજીવીની વાત તો હશે પણ મારા હગો કહેતા હતા કે તારંગામાં વાઘ છે. તારંગા વાઘ છે ઓય અલ્યા સિંહ છે આ રહ્યો કે સિંહ તો આ રહ્યો હા પણ વાઘ છે ઈ કીધું તો ઈ વાઘ ચોકણ છે ઈ જોવો સાહેબ. હા અને આ વાઘની જોવો જ છે. જોવો તો વાઘ છે પણ બીજો એમાં આજે જનાવર છે એવું છે મારા હગો કહેતા હતા. હવે તમે હાગો કહેતા પણ એમ નહીં પણ હું તો પહેલી વાર ઓય આવ્યો છું. બકુબા પહેલી વાર તો હું અહીંયા આવ્યો છું પણ જોવો કે ચિત્ર હા હા કલા છે હો કલા તાણી જ છે ને. એટલે હું કહું ખરે હા આ જગ્યા એટલી મસ્ત છે ને બધું વાતાવરણ ઠંડુ છે અને આપણે તો છે ને આખી જિંદગી ગોમડિયામાં રહી અને ગોમડિયા જેવા થઈ ગયા. ગોમડિયા નહીં આખી જિંદગી છે નીકળ્યા જ નહીં. કારણ હું ઘર નીકળવો કર્યા મરી ગયા. ઘર ને કૂવો ને પાછું ખોખરે સડવાનું લઈને પાછું ઈ બધું વાત બરોબર છે પણ બકુબા આ જગ્યા તો તમે જુઓ ખરેખર ઘડી બેહવાનું મન થાય. અને એક સમય મરવા આવ્યો ને તો વય આવ્યો ને તો મરવાનું ભૂલી જાય. છોકરા હાથે લઈને આવ્યા છોકરાની તો આ છોકરા છે ને આ છોકરા આખા ખુશ થઈ જાય. તમે તો ડોશી લઈને આવો છો કે એકોલે જ આવો છો બેઠા તાણ પણ ડોશી છે ને હાથી ની કહેવાય. તમારો હવે ચિયા દાડો છે તાણ ડોશી. અને આ જો કે આપણે કઈ ભોખરે વહોલ્યા છે ને આ વહોડાનો ઝાડ જ છે બધા બકુબા પોકડી નાખવા લઈ જાઓ ઓળો એક લે અર્જુન જોતા ખરા લેવડો એકલું મત નાઈ જા તારા અંગા ચાર તમે ફરવા બા વાતાવરણ તો કેવું છે એ ઘટિયા ફોટો પાડજો તું મારો પાડ કે પછી તારો પાડી લે કે પછી તમારો પાડ પણ પાડ કર આખી જિંદગી ફોટા પાડ્યામાં દુંસા ને હે તમે બે તો કરે છે એવું છે બધું આ ફરવાનું વાતાવરણ તો ખાલી સ્થળ હારસ એટલે કે એ એમનેમ નહીં કહેતા હા તો તમે ફોટા પાડો હું જવું આ સાઈડ હા જે ઓય ઓય કે મૂર્ખા તું એ બનાવીશું બાકી હો ફરવા આવ્યો ને તો સ્થળ મસ્ત ફરવાનું શું છે શું વાત છે આગળ જાવ ગમે ત્યારે તો અલગ જ વાતાવરણ આપણું તો શું છે આ તો એ ઘટુ હું આખી લે જલ્દી અલે મગર છે ના હોય અલે તું જોતો ખરા માર પગ ઉપર પડ્યો ત્યાં કઈડો જ નહીં કે કઈડો નહીં તું જૂથ ખરા ડાખું ફાડીને પડ્યો થાય પ્લાસ્ટિક કે લ્યા તું એવું ન ક્યાંથી છે યાર આ જો દોત તો ભાજેલા છો ને એટલે પણ પ્લાસ્ટિક તો ભાજેલા જ હોય કે મૂર્ખા આ તો પ્લાસ્ટિક છે તું સાઈડમાં રહેજી હા બનાવેલું છે બેહવાડી જે ઉપર ભાજી ના જાય ને કે આલુ પડશે તો ડાખું ફાડે છે માર તો જીવો જો થઈ જતો લ્યા જો હું બીયો છે બેન મારું બેટું બીવરાઈ દીધો મન તો આ જોઈ પૂંછડી કપાઈ ગઈ છે એટલે એ તો તી ભાઈ મેલ નહીં એટલે આ ન તોડી નાખ તું એ તો સિયા જેવું હું એવું કરું અમે કીધું કૂતરો વાહ પડે કોણ તો આ જોજી દવાખાને જાવ છે વજી ગયા છે તાણે વજી જાય કે તાણે ધબ 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 બોલા છે ફાટી નહીં ગયું હવે તો મારે એક ફોટો પાડવો પડશે તારો એ ફોટો ભાઈ મગરને શીરતો હા સુકુલા હા સુકુલા જીર ના ઘર હું પાડું ખ અચાક બડી મોય પગ ન કાઈ કે ખાઈ જાય એ તો ફોટો પાડી ધડો પ્લાસ્ટિક નો જ લ્યા આ જોકી આમ ફરવા આવ્યા છે પણ આમ ચકાચક છે કેરી જેવું તાણ પાસે અને કેવું લાગે છે આમ મજા આવી જાય તમને મજા આવી ને મને મજા આવી છે તાણ પાસે આમ મને એટલો બધો આનંદ આવી ગયો છે ને કે આ વસ્તુ જોઈ ને એટલે સરસ આમ જોરદાર આનંદ જોડે સરગમાં આવ્યા વાત સાચી વાત છે સરગમાં આયા ને સરગ જેવું છે ઓ અને આ ભાગમાં જો કે કેવી લીલી વાડી છે લીલી વાત કેરી જેવું છે તાણ પછી પૂછા પછી આ બહેરો હું એમ કહું છું કે આમ થોડા બહાર નીકળવું આમ ઘેર ને ઘેર ના પહેરી રહેવું વાત સાચી વાત સાચી વાત છે કે સાચી વાત તાણ પછી તો બહાર નીકળીએ એટલે કોક આપણે જોવા મળે મળે એમ કેવું છે એટલે ભાતીબા હા આવું છે લ્યા તમે જોવો ખરા અલા એ કચરા પેટી છે એ તો તારો ભાઈ નહીં ડીંગલું મારું ડીંગલું અલા એ તારો ભાઈ નહીં હેડ
એ ઓમ ખબર પડે છે આ હું લખ્યું છે કચરો આમાં નાખવાનો છે કચરા પેટી છે ચાલ તાર શું ખાવું છે? અલ્યા તું તો ગોડો થઈ ગયો છે હું લેડ મજા આવી જાય. આ વાડા ઉપર ચડું તારે ચડો. ચડજે પણ પાછું કહેતો ના ભોય પડે તો લેડ હું બતાવું બીજું કોઈક વસ્તુ આમ આ બાજુ કેવું છે તું જો તો ખરા ખાલી મજા આવી જાય. હા તાણી પછી ખરેખર મારે તો આમ જવાનું મન નથી થતું. દિલ ખુશ થઈ ગયો ને દિલ ખુશ થઈ ગયું. તાણી પછી તો જોવા જેવી વસ્તુ છે હા, તારા સાચી વાત છે હો. કેવો બગીચો બનાવ્યો છે તો તાણી પછી પ્રતિભા પણ બા હા આ શું છે? આ હું છે ખબર છે હા નેત્રલ નેત્રલ. હા સરસ. પાછા એમ ના મતા કારી મકાઈ છે આ મકાઈ નહીં મકાઈ કયો છે તો આ તો હું લખી દો હશો તમે હા લખ્યું છે મદાર મજા. ઓય અને આ પાછા ઓય હાલી કોઈ ભારો વાટવા ના બેસતા પાછા ના બેહું ના બેહું. ઓય આ ના શું છે? હા આજુ આ હું છે જે ઓછો આજે કુંભા. હા કુંભા. ઓય હડો હવે તમને આગળ ફેરવું હું અહીંયા એવું છે તમને નહીં દેખાતું આ માત છે પંજો. પણ જો નહીં હેડો હડો તો હું બસ કહું તાણી હું ખબર તો પડતી નહીં સુલાની તાણ જોવા આયા છે સરસ. શું લાગે મને તો જવાનું મન નથી થતું. ઓય રહેવું છે રાખો હો ન રહી જાય. અને આ જુઓ આ મકાઈ છે શું છે? મકાઈ દેખાય તમારે અલા મકાઈ છે ભાઈ. મકાઈ બેઠા છે યાર તાણી બકુભાઈ છે કે કેટલા કણ જ્યાં જોકી મૂર્ખા કોકનો જીવ નીકળી જાય ને સુબાનો એક મકાન કોઈ દેખાતું નહીં ને પાછા હા કરો છો. હું જ વાઘ ખોલતો હતો એટલે વાઘ તો ખોળી પણ ખોળી વાઘ ના મળ્યો ને પછી હું વાઘ થયો. શું બોલે બકુભાઈ? આ છે ને હા પેલું બોલાશે શું? પેલું વાનેરું આવે ને વાનેરું હા. પેલા ભોયમાં ખાડા કરે હા. એ રહ્યું બોલાશે. અવાજ તો ગોવડ જેવો લાગે છે. ગોળ જેવો નહીં અને વાનેરું કહેવાય. દાડા દીવે વંજડું ચોઈ ના હોય પણ હું કહું છું ઓભળો કે વાઘ તો દેખાણો અમે ના થાચી રે થાચી. મોટે કેટલો ફર્યો એના કરતા પેલું બે દેશી લાવ્યું હોત તો સારું હતું. એનર્જી થોડી રોત. એનર્જી ની હા. એ ફીલ વિંજાવત ની હા. તો આમ આમ સ્વર્ગ જે શું કહેવાય સરક જેવું આ લાગત. સ્વર્ગ જેવું લાગત. બોલ. એટલે આ ભૂંડ જેવો હોય છે આ ભૂંડ જેવો આટલું કોરી મારે જંગલ છે ને વચ્ચે ઓણ આખું મોટું હારી બનાવેલું છે જી. એ ભૂંડ તો કેમ આમ અંદર રહેતા હોય. એટલે અમારા હગો કહેતા હતા કે ઈ જંગલમાં જંગલ વિસ્તાર છે બાજુ અને આમાં આખું બાગ જેવું છે. બકુબા શું કરશો કહો? વાઘ નથી ખોળવો છે ગમે થઈ તો વાઘની તો ખોળવો છે પણ વાઘ દેખાતો ને શું કરશે? અને વાઘ રિયલમાં જોઈને જવું છે. મારા હગો કહેતા હતા ઈ મારા હગો કદી જૂઠું ના બોલે. અલ્યા અરે કલાકથી હોય આ તારનો હગો કરી રહ્યો છે ચીકા એનો હગો ચીકા મૂર્ખો છે કે આર્યો મૂર્ખો છે મને એ વાતની ખબર નહીં પડતી. કોઈ નહીં લે હું વોટ આમ 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 કરો છો. આ તો ખાલી એક જોક કર્યો. એ કેમ કહું છું તમારે હગો જીવી છે કેમ મરી ગયા છે જીવી છે તો હું તારના હગો છે કોઈ વાત જ નહીં. એટલે પણ હગે કીધું છે કે ઓણ વાઘ છે. એટલે હગાન આ વાઘ સપનામાં આવ્યો તો મૂર્ખા જોવા આયા હતા વોકણ એકી તો હું તને લઈને આવ્યો છું ઓણે તો ખોળો તને હું હોય તો આટલી કડા હું ધરો વાળતો તો ઓણે હું ખરેખર મારો ભાઈબંધ ના સુધર્યો આખી જિંદગી આવવાના રહ્યો. હું કહું છું પેટમાં જબ્બર ભૂખ લાગી છે. ભૂખ તો મને લાગી છે મને તો પેલું જબર યાદ આવે છે. એની વાત તો આમ 2-3 કિલોમીટર ગમે તેટલા હેડો જ ને એમ તો નહીં. વધો નતો. એમ નહીં સમજુ બા એ હોત નહીં તો આપણે ભાઈ આટલી કાંઈ વધો ના આવત. ઓધો નહીં બેઠા ના હોત આડા પડ્યા હોત. બરોબર છે જોવા ચોકતો હોય તો જ નગર પછી કોક કરવું તો પડશે કે ગમે કઈ ભાગ તો ગોતવો જ છે. વાઘ તો ગોતવો. હા મારું ગઢવાડા હા